હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 1 પૃથ્વી પર સ્થાનોની સ્થિતિ પાઠની સમજૂતી ભાગ 2, તે પણ આપણી નવી બુક પ્રમાણે. તે પહેલાં તમે જો આગળનો ભાગ ન જોયો હોય તો તે જરૂરથી જોઈ લેજો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચાલો આપણા પાઠની આગળ સમજૂતી મેળવીએ. તો અહીં તમે આ પ્રમાણેનું એને જોઈ શકો છો. એના પછી અહીં આપણને આકૃતિમાં દર્શાવ્યું છે કે જે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ છે તેમાં ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવથી એક રેખા આપણને દોરેલી છે જે આપણી વિષુવવૃત્ત છે. ત્યારબાદ અહીં આપણને આ જે દેખાય છે તે આપણી અક્ષાંશ છે અને આ આપણી રેખાંશ થશે. તો આપણે આ પ્રમાણે અક્ષાંશ અને રેખાંશને જોઈ શકીએ છીએ. તો અહીં આપણા એશિયા, યુરોપ, આફ્રિકા એ તમામ આપણને આપેલા છે. અહીં જે આપણું વિષુવવૃત્ત છે ત્યાંથી જો આપણે આ બાજુના અંતર જોઈએ તો એ બધા અહીંયા સુધીના 90, નીચે પણ 90 અને ત્યાંથી આ અંતર ક્રમશઃ વધતા ને ઘટતા જશે. તો હવે આપણે જો આગળ વધીએ તો રેખાંશ. હવે કલ્પના કરો કે તમે પૃથ્વીના ગોળા પર સંભવિત સૌથી ટૂંકી રેખા પર ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ તરફ મુસાફરી કરી રહ્યા છો. તમે જોશો કે યુરોપ અને આફ્રિકામાંથી પસાર થવાને બદલે તમે એશિયામાંથી પણ જઈ શકો છો અને તેનું અંતર સમાન હશે. આ રેખાઓને રેખાંશની મધ્યવર્તી રેખાઓ કહેવામાં આવે છે. આ અર્ધવર્તુળો છે જે એક ધ્રુવથી બીજા ધ્રુવ સુધી જાય છે. તમે વિજ્ઞાનમાં એ પણ શીખશો કે પૃથ્વી તેની ધરી પર ફરે છે અને સારી રીતે સમજવા માટે ટેબલ લેમ્પને પૃથ્વીના ગોળથી થોડો દૂર મૂકો અને કલ્પના કરો કે સૂર્ય છે જે પૃથ્વીને પ્રકાશિત કરી રહ્યો છે. પૃથ્વીના ગોળાને પૂર્વ તરફ ફેરવાથી આપણે જોઈ શકીએ છીએ કે પૃથ્વી પર કેટલીક જગ્યાએ સવાર, અન્ય સ્થળોએ તે સવાર, મધ્યાહન, સાંજ અથવા તો મધ્યરાત્રિ છે. જ્યારે એક દેશમાંથી સવારે નાસ્તાનો સમય થાય છે તો બીજા દેશોમાં બપોરે ભોજનનો સમય હોય છે અને ત્રીજા દેશમાં લોકો રાત્રિ ભોજન કર્યા પછી ગાઢ નિંદ્રા લેતા હોય છે. આ કારણોસર કોઈ એક સ્થળના રેખાંશના માપ દ્વારા આપણે તે સ્થળના સમયને પણ માપીશું. તો ચાલો આપણે સમજીએ કે તે કેવી રીતે થાય છે. તો સૌપ્રથમ આપણે સમજીએ કે આ જે જુદા જુદા દેશોમાં આ અલગ અલગ સમય શા માટે હોય છે. તો અહીં આપણો પૃથ્વીનો ગોળો જે છે તે આવી રીતે કંઈક હોય છે. ધારો કે આ આપણો સૂરજ છે તો અહીંયાથી તેનો પ્રકાશ પડે છે. તો ધારો કે આ એશિયા ખંડનો ભાગ છે તો તેના પર સૂર્યના કિરણો સીધા પડે છે. તો માટે તે દિવસે તે વખતે અહીં દિવસ હશે. તો અહીં એનો જે વિરુદ્ધ દિશામાં જે ખંડ હશે તો એમાં એ દેશોમાં મધ્યરાત્રિ બી હોઈ શકે છે. એવી જ રીતે જો પૃથ્વી આ એની ધરી પર પરિભ્રમણ કરે છે તો એ પરિભ્રમણ દરમિયાન જ્યારે આ પાછળવાળો ભાગ આગળ આવે તો એ વખતે તે સમયે ત્યાં સવાર હશે અને એશિયા ખંડવાળો ભાગ જો પાછળ જાય તો ત્યાં તે મધ્યરાત્રિ હશે. તો આ કારણથી બધા જુદા જુદા દેશોમાં જુદો જુદો સમય હોય છે. તો હવે જો આપણે આગળ વધીએ કે રેખાંશ માપવા માટે આપણે એક સંદર્ભ બિંદુને વ્યાખ્યાયિત કરવું જરૂરી છે જેને આપણે મુખ્ય રેખાંશ કહીએ છીએ. તેને ગ્રીનિચ રેખા પણ કહેવામાં આવે છે કારણ કે વર્ષ 1884માં કેટલાક દેશોએ નક્કી કર્યું કે ઇંગ્લેન્ડમાં લંડનના એક વિસ્તાર ગ્રીનિચમાંથી પસાર થતા રેખાંશને મુખ્ય રેખાંશ તરીકે આંતરરાષ્ટ્રીય ધોરણે માન્ય ગણવામાં આવશે. તે 0 ડિગ્રી સેલ્સિયસ રેખાંશ પ્રમાણ સમય તરીકે ચિહ્નિત કરાયેલું છે. વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જતા અક્ષાંશ એ અંતરનું એક માપ છે. તે રીતે જો તમે વિષુવવૃત્તથી ઉપર મુસાફરી કરો છો તો રેખાંશ આંતરરાષ્ટ્રીય પ્રમાણ સમય રેખાથી અંતરનું એક માપ છે. અક્ષાંશને પણ અંશમાં માપવામાં આવે છે. પશ્ચિમ હોય કે પૂર્વ તેનું મૂલ્ય 0 ડિગ્રીથી 180 ડિગ્રી સુધી વધે છે અને તેમાં પશ્ચિમ માટે પ અને પૂર્વ માટે પૂ અક્ષર ઉમેરવામાં આવે છે. ઉદાહરણ તરીકે પૂર્ણાંકોનો ઉપયોગ કરીને ન્યૂયોર્કનું રેખાંશ 74 પશ્ચિમ રેખાંશ છે
જ્યારે દિલ્હીનું 77 પૂર્વ રેખાંશ અને ટોક્યો 140 પૂર્વ રેખાંશ છે. તો અહીંયા આપણને ઇન્ફોર્મેશન આપી છે કે જેમ કે તમે રેખાંશની મધ્યવર્તી રેખાને પૃથ્વીના ગોળા ઉપર જોઈ શકો છો. 180 પશ્ચિમ રેખા અને 180 પૂર્વ રેખા એ એક જ રેખાંશ છે. માટે આ રેખાંશને પશ્ચિમ રેખા કે પૂર્વ રેખાંશ ન લખતા 180 જ લખાય છે. અહીં જે આપણા પૃથ્વીનો ગોળો છે એ પૃથ્વીના ગોળા પર આ જે રેખાંશ છે આ મધ્યવર્તી રેખાંશ, તો અહીં આ જે છે એ 180 પૂર્વ અને 180 પશ્ચિમ એમ બેઉ છે. માટે તે વચ્ચેની રેખાને આપણે ગણી શકીએ. તો અહીં તેને આપણે 180 પૂર્વ રેખાંશ કે 180 પશ્ચિમ રેખાંશ ન લખતા ખાલી 180 લખાય છે. તો હવે આ માહિતીને તમે ધ્યાન રાખજો. આ પ્રશ્ન પરીક્ષામાં ખાલી જગ્યામાં પૂછાઈ શકે છે. અક્ષાંશ અને રેખાંશ એ બે નિર્દેશકો મળીને પૃથ્વી પરના કોઈ ચોક્કસ સ્થળને દર્શાવે છે. અક્ષાંશ અને રેખાંશની મદદથી પૃથ્વીના કોઈ પણ સ્થળને શોધવામાં સક્ષમ છો. જ્યારે એવું કહેવામાં આવે છે કે દિલ્હી 21 ઉત્તર અક્ષાંશ અને 77 પૂર્વ રેખાંશ પર આવેલી છે, તો તમે તેને સારી રીતે સમજી શકો છો. જો કે આ અંશ લગભગ પૂર્ણ છે, પરંતુ તે ચોક્કસ નથી. પાના નંબર 15 પર આકૃતિમાં 1.3માં વાદળી રેખાઓ ગ્લોબ પરના અક્ષાંશ અને રેખાંશની રેખાઓને દર્શાવેલી છે. આ બધી રેખાઓ મળીને પૃથ્વી પર એક જાળી બનાવે છે, જેને ગ્રીડ રેખાઓ પણ કહેવામાં આવે છે. કારણ કે જે અહીં આપણા પૃથ્વીનો ગોળો છે એ પૃથ્વીના ગોળા પર રેખાંશો અને અક્ષાંશો એ આ રીતે ગોઠવાયેલા હોય છે. તો આ પ્રમાણે આપણે એક જાળી જેવી રચના થાય છે. તો એના પછી આપણને આપ્યું છે, ચાલો શોધીએ. જો તમારા વર્ગખંડમાં પૃથ્વીના ગોળામાં અથવા નકશાપોથીમાંથી અક્ષાંશ અને રેખાંશ સ્પષ્ટ રીતે ચિહ્નિત થયેલ હોય તો મુંબઈ, કોલકાતા, સિંગાપોર, પેરિસના અક્ષાંશ અને રેખાંશના અંદાજિત આંક લખવાનો પ્રયાસ કરો. તો આ પ્રવૃત્તિને તમે તમારા વર્ગખંડમાં કરશો અને તમારા શિક્ષક તમને હેલ્પ કરશે. તો અહીં નીચે આપણને 3 આકૃતિ આપી છે. આ રેખાચિત્ર દર્શાવે છે કે કેવી રીતે ગ્રીનિચ રેખા પૃથ્વીના પશ્ચિમ અને પૂર્વ ગોળાર્ધમાં વહેંચે છે, જ્યારે વિષુવવૃત્ત તેને ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધમાં વિભાજિત કરે છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે જે વિષુવવૃત્ત રેખા છે એને ઉત્તર અને દક્ષિણમાં બે રીતે વિભાજિત કરે છે. આ એનો ઉત્તરનો ભાગ અને આ એનો દક્ષિણનો ભાગ. અહીં વિષુવવૃત્ત રેખા છે એ આ પ્રમાણે હશે, અને જે ગ્રીનિચ મધ્ય રેખા છે તો તેને પશ્ચિમ અને ઉત્તર ગોળાર્ધ એટલે કે પૂર્વ ગોળાર્ધમાં વિભાજિત કરે છે. તો આ પ્રમાણે તમે તેને સમજી શકો છો. તો હવે એના પછી આપણને આપ્યું છે કે હકીકતમાં ગ્રીનિચ રેખા એ પ્રથમ જાણીતી ગ્રીનિચ રેખા નથી. ભૂતકાળમાં અન્ય પ્રકારની રેખાઓ પણ હતી. વાસ્તવમાં યુરોપથી અનેક સદીઓ પહેલાં ભારતની પોતાની, જેને મધ્ય રેખા કહેવામાં આવતી હતી અને જે ઉજ્જૈનીય હતી, હાલનું ઉજ્જૈનના કેન્દ્રમાંથી પસાર થતી હતી. ઉજ્જૈન સદીઓથી ખગોળશાસ્ત્રનું પ્રતિષ્ઠિત કેન્દ્ર રહ્યું છે. લગભગ 1500 વર્ષ પહેલાં પ્રખ્યાત ખગોળશાસ્ત્રી વરામિહિર પણ અહીં રહેતા હતા અને પોતાનું સંશોધન કાર્ય કરતા હતા. ભારતીય ખગોળશાસ્ત્રીઓ શૂન્ય અને ગ્રીનિચ રેખા સહિત અક્ષાંશ અને રેખાંશથી પરિચિત હતા. ઉજ્જૈનની રેખા તમામ ભારતીય ખગોળશાસ્ત્રીય ગ્રંથોમાં ગણતરી માટે એક મુખ્ય સંદર્ભ હતી. આ નકશામાં ઉજ્જૈનની રેખા નજીકના કેટલાક પ્રાચીન શહેરો દર્શાવ્યા છે. કેટલાક શહેરો તેની ખૂબ નજીક છે, જ્યારે અન્ય કેટલાક થોડા દૂર છે. આ એટલા માટે છે કારણ કે તે રેખાંશ માપવા માટે ચોક્કસ સમય જાણવો જરૂરી હતો અને તે વર્તમાનની તુલનામાં ત્યારે તેટલું સચોટ ન હતું. તો અહીં આપણને એક રેખા આપી છે, જેમાં આપણી ઉજ્જૈન છે, એના પછી મહેશ્વર એટલે કે મહિષ્મતી છે, અહીંયા આપણને કોલકાતા આપ્યું છે, વચ્ચે દિલ્હી છે, એની નીચે માલવગંગા છે, એના ઉપર કુરુક્ષેત્ર છે અને નીચે મુંબઈ છે. તો આ પ્રમાણે આ નકશામાં આપણને આપ્યું છે, જેમાં બેંગલુરુ, ચેન્નઈ અને કન્યાકુમારીનો પણ સમાવેશ થાય છે. અહીં જે આપણને વર્તુળમાં કાળું ટીપું આપ્યું છે તે પ્રાચીન શહેર છે અને જે ચોરસ છે તે આપણા આધુનિક શહેર છે, જે હાલ જ વિકસાવેલા છે. તો અહીં ઉજ્જૈનની મુખ્ય રેખાઓ
નો પ્રાચીન ખગોળશાસ્ત્રમાં ઉપયોગ થતો હતો. વર્તુળ સાથે ચિહ્નિત થયેલા શહેરોનો ખગોળશાસ્ત્રીય ગ્રંથોમાં ઉલ્લેખ આ રેખા પર હોવાનો ઉલ્લેખ કરેલ છે. શહેરના આધુનિક નામો તેમના પ્રાચીન નામ સાથે આપવામાં આવેલા છે. તો આપણે આગળ વધીએ તો આપણને એક બીજો નકશો આપેલો છે. તો સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા પ્રકાશિત થયેલા નકશો કેટલાક સમાંતર અક્ષાંશ અને મધ્યવર્તી રેખાંશની સાથે દર્શાવવામાં આવ્યો છે. ભારત 8 અંશ ઉત્તર અક્ષાંશથી 37 અંશ ઉત્તર અક્ષાંશ સુધી વિસ્તરેલો છે અને 68 અંશ પૂર્વ રેખાંશથી 97 અંશ પૂર્વ રેખાંશ સુધી વિસ્તરેલો છે, જેને આપણને આ 2 રંગોમાં દર્શાવેલો છે, જે આપણને આ ઉત્તર ધ્રુવ છે અને આ દક્ષિણ ધ્રુવ છે. તો આપણે આ પ્રમાણે તેને જોઈ શકીએ છીએ. તો હવે એના પછી આપણે આગળ વધીએ. સમય ક્ષેત્રને સમજવું એટલે કે ટાઈમ ઝોન. પૃથ્વીના ગોળાને પુનઃ પશ્ચિમથી પૂર્વ તરફ દોરફેરવું. તે જ રીતે આપણી પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને પ્રત્યેક 24 કલાકમાં ચક્કર પૂરું કરે છે. તે ચક્કર 360 અંશ છે. તેથી તેનો અર્થ એ છે કે દર કલાકે 15 ડિગ્રી એટલે કે 15 ગુણ્યા 24 એટલે કે 360 ખસે છે. હવે દરેક 15 ડિગ્રી પર રેખાઓને ચિહ્નિત કરો. મુખ્ય રેખાંશ વૃત્તિ પૂર્વ તરફ જતાં આપણે 0 ડિગ્રી, 15 ડિગ્રી પૂર્વ અને 30 ડિગ્રી પૂર્વ, 45 ડિગ્રી પૂર્વ મેળવીએ છીએ. અને આ જ રીતે 15 ડિગ્રી જોડતા 180 પૂર્વ સુધી પહોંચી શકાય છે. જો ગ્રીનિચ રેખામાં બપોર 12 વાગ્યાનો મધ્યાહન છે તો દરેક 15 અંશ રેખાંશ પર સ્થાનિક સમય 1 કલાક વધે છે. જો 15 ડિગ્રી પૂર્વ પર બપોરે 1 વાગ્યાનો સ્થાનિક સમય છે તો 30 ડિગ્રી પૂર્વ રેખાંશ પર બપોર 2 વાગ્યા હશે અને તે ક્રમમાં સમય આગળ વધતો જશે. આ રીતે સમય આગળ વધે છે, પરંતુ પશ્ચિમ તરફ જતાં તેનું ઉલટું થાય છે. ઉદાહરણ તરીકે 15 પશ્ચિમ સ્થાનિક પર સવારે 11 વાગ્યાનો સમય હોય તો 30 પશ્ચિમ પર જતાં સવારના 10 વાગ્યા હશે અને આ ક્રમ ક્રમશઃ ઘટતો જાય છે. તો અહીં આપણે દર્શાવવું છે. તો જો આપણે આ જે પૂર્વ રેખાંશ હોય છે તેમાં સમય વધે છે અને પશ્ચિમમાં એ સમય ઘટે છે. એટલે કે જે દરેક અક્ષાંશ વચ્ચેનું જે અંતર છે તો એ આપણો 1 કલાકનો તફાવત દર્શાવે છે. તો આપણે આ પ્રમાણે સીધી રીતે સમજી શકીએ છીએ. તો અહીં આપણને નીચે એક આલેખ આપ્યું છે કે જેમ આપણે જોઈ શકીએ છીએ કે 45 અંશ પૂર્વ પશ્ચિમ અક્ષાંશ પર 9 વાગ્યા હોય તો 30 પર તે 10 વાગ્યા હશે, 15 પર 11, 0 પર 12. એવી જ રીતે જો 15 પૂર્વ હોય તો એમાં 1 વાગ્યા હશે, 30 પર એ 2 વાગ્યા હશે અને 45 પર 3 વાગ્યા હશે. તો અહીં જે ઉપરના પેરેગ્રાફમાં આપણે જોયું તેનું જ અહીંયા સચોટ વર્ણન આ આપણને ગ્રાફમાં આપ્યું છે, જેમાં અહીં 0 ડિગ્રી પૂર્વ અક્ષાંશ છે તેમાં આપણને 12 વાગ્યા હશે. જો આપણે પશ્ચિમ તરફ જઈએ તો તે ક્રમશઃ ઘટતું જશે. તો જો આ અહીંયાથી ખૂણો વધે એટલે કે 15 ડિગ્રી પશ્ચિમ થાય તો એનો સમય જે છે એ ઘટતો જાય એટલે 11 વાગશે. એવી જ રીતે જો બીજો ખૂણો બદલાય એટલે 30 પર જાય તો એ 10 વાગશે. એવી રીતે ખૂણો બદલાય 45 થશે તો તે 9 વાગશે. એવી જ રીતે જો આપણે 0 ડિગ્રી અક્ષાંશથી જમણી બાજુ ખસીએ એટલે કે પૂર્વ તરફ ખસીએ તો અહીંયા 15 ડિગ્રી ખસીએ તો આપણું 1 વાગશે, 30 થશે તો 2 વાગશે અને 45 પર હશે તો એ 3 વાગશે. તો આ પ્રમાણે આ સમયરેખા કામ કરે છે. તો અહીં આ ગ્રાફમાં ગ્રીનિચ રેખાના સંદર્ભમાં નીચે અક્ષાંશ અને ઉપર સ્થાનિક સમય દર્શાવ્યો છે. પ્રત્યેક રંગ એક રેખાંશ પર કેન્દ્રિત 15 ડિગ્રીનો એક ઝોન છે. ચાલો શોધીએ. એક દિવસ ઢળતા બપોરમાં 2 મિત્ર, એક પોરબંદર ગુજરાતમાં અને બીજા તિનસુકિયા અસમમાં બેઠેલા છે અને ફોન પર વાત કરી રહ્યા છે. તિનસુકિયામાં રહેલો મિત્ર કહે છે કે અસમમાં સૂર્યાસ્ત થઈ ગયો છે અને હવે અંધારું છે, જ્યારે પોરબંદરમાં રહેલો મિત્ર આશ્ચર્ય પામે છે અને કહે છે પણ અહીં તો હજી દિવસનું અજવાળું છે, આવું કેમ છે, સમજાવો. અને એક વર્ગખંડની એક પ્રવૃત્તિ તરીકે આ 2 શહેર વચ્ચે સ્થાનિક સમયના તફાવતની ગણતરી કરો. સૂચન: પોરબંદર અને તિનસુકિયા વચ્ચે રેખાંશમાં 30 ડિગ્રીના તફાવત ઉપર વિચાર કરો અને ત્યારબાદ તમે સમયનો તફાવત જાણી શકો છો. તો આ કારણ એટલા માટે હશે કારણ કે
જે તિનસુખિયા જે આપણું અસમમાં આવેલું છે ત્યાંથી જે આ ગુજરાત છે તેમાં 30 ડિગ્રીનો અક્ષાંશનો તફાવત છે. અહીં એ પશ્ચિમમાં છે, જ્યારે તિનસુખિયા એ પૂર્વમાં હશે. આથી તેમાં 1 કલાકનો ફરક હશે. તો આપણે આ પ્રમાણે સમજી શકીએ છીએ. ત્યારબાદ આગળ આ પદ્ધતિનો ઉપયોગ પૃથ્વીના કોઈપણ સ્થાનના સ્થાનિક સમયની ગણતરી કરવા માટે થઈ શકે છે, પરંતુ આ પદ્ધતિ કોઈ દેશની અંદર અનેક સ્થાનિક સમયના ઉપયોગના સંદર્ભમાં યોગ્ય નથી. આ કારણસર મોટાભાગના દેશો તેમના મધ્યમાંથી પસાર થતી મધ્યરેખા રેખાંશ પર આધારિત એક પ્રમાણ સમય અપનાવે છે. ભારતીય પ્રમાણ સમય ગ્રીનિચ મીન ટાઈમ અથવા તો GMT ગ્રીનવિચ મીન ટાઈમ પણ કહેવામાં આવે છે ના સ્થાનિક સમય કરતાં 5 કલાક 30 મિનિટ આગળ છે. ચાલો શોધીએ. ગુજરાત અને આસામમાં બેઠેલા 2 મિત્રો પુનઃ ચર્ચા કરે છે. આ ઉદાહરણનો ઉપયોગ સ્થાનિક સમય અને પ્રમાણમાં વચ્ચેનો સમય તફાવત જણાવવા માટે ઉપયોગ કરું. તો આ તમારા પ્રમાણ સમયને ટાઈમ ઝોનમાં ગોઠવવામાં આવ્યા છે, જે આ લેખમાં 15 ડિગ્રીના ઝોનને વ્યાપકપણે અનુસરે છે. પરંતુ પાના નંબર 22 પર આપેલા વિશ્વના નકશા ઉપર વિચાર કરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે ટાઈમ ઝોન એટલે કે સમય ક્ષેત્ર એને વિભાજિત કરતી રેખાઓ સંપૂર્ણપણે સીધી નથી. આવું એટલા માટે થાય છે કે તેઓએ આંતરરાષ્ટ્રીય સરહદોનું પાલન કરીને જે તે દેશના પ્રમાણ સમયને ધ્યાને લેવાનો હોય છે. નકશામાં કેટલાક દેશોની અંદર લખેલા નંબરોમાં તેમનો પ્રમાણ સમય મેળવવા માટે જો તેની સાથે પ્લસ એટલે કે ધન ચિહ્ન હોય તો ઉમેરવામાં આવતા કલાકોની સંખ્યા હોય છે, અને જો માઇનસ એટલે કે ઋણ ચિહ્ન હોય તો GMTમાંથી તેટલા કલાકની બાદબાકી કરવામાં આવે છે. મિત્રો, આ જે છે એ તમારા ખાલી જગ્યામાં પૂછાશે, એટલે તમે આને ધ્યાન રાખજો કે જો પ્રમાણ સમય મેળવવા માટે તેની સાથે ધનના ચિહ્ન હોય તો તેમાં કલાક ઉમેરવામાં આવે, અને જો માઇનસ હોય તો તેમાંથી કલાકોની બાદબાકી થાય. તો આપણને આ વિશ્વનો આ નકશો આપ્યો છે કે જેમાં તમામ દેશોની એક પ્રમાણ સમય રેખા આપેલી છે. તો કેટલાક દેશોના પ્રમાણ સમયને GMT સંદર્ભમાં દર્શાવતા ટાઈમ ઝોનનો વિશ્વ નકશો નોંધ દર્શાવેલી આંતરરાષ્ટ્રીય સરહદ અંદાજિત ચોક્કસ નથી. તો આપણે આગળ વાંચીએ કે ઉપયુક્ત સમજૂતી પરથી એવું લાગે છે કે દરેક દેશને પોતાનો એક પ્રમાણ સમય હોય છે. એવું દરેક દેશમાં એક સરખું હોતું નથી. રશિયા, કેનેડા અને USA જેવા દેશો એક જ ટાઈમ ઝોનની દ્રષ્ટિમાં ખૂબ જ વિશાળ છે. USAમાં 6 ટાઈમ ઝોન છે અને રશિયામાં 11 ટાઈમ ઝોન છે, જેનો અર્થ એ છે કે રશિયામાં પૂર્વથી પશ્ચિમ તરફ મુસાફરી કરતા સ્થાનિક સમય સાથે તાલમેલ બેસાડવા તમારી ઘડિયાળના સમયને 10 વખત ગોઠવવી પડશે. આપણા ભારતમાં ખાલી એક જ પ્રમાણ સમય છે. એ જ રીતે આકૃતિ 1.9માં ભારત ઉપર કેન્દ્રિત પૃથ્વીના ગોળા પર કેટલાક દેશોના GMTના સંદર્ભમાં પ્રમાણ સમય દર્શાવે છે. ગ્રીનિચ પર આવેલા રેખાઓની બરાબર પાછળની રેખા લગભગ 180 રેખાંશ છે. તેના આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહેવાય છે, એટલે કે તેના પરથી ડેટ નક્કી થાય છે, માટે તેને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહેવાય છે. તમે નકશામાં જોઈ શકો છો કે તે મુજબ +12 અને -12 ટાઈમ ઝોન આ રેખા પર એકબીજાને સ્પર્શે છે. જો તમે તેને વહાણ અથવા વિમાન દ્વારા પાર કરી શકો તો તમારે તમારા ઘડિયાળમાં તારીખ બદલવાની જરૂર છે. જો તમે પૂર્વ તરફથી મુસાફરી કરતા હોય તેને ઓળંગો છો તો તમે એક દિવસ એટલે કે સમજી લો સોમવારના બદલે રવિવાર ઘટાડશો. ત્યારબાદ અહીંયા આપણને આ એક પૃથ્વીનો ગોળો આપ્યો છે કે જેમાં અહીંયા આપણને અલગ અલગ ચિહ્ન દર્શાવેલા છે. ત્યારબાદ આફ્રિકા અને યુરેશિયામાં કેટલાક ટાઈમ ઝોન. જો તમે પશ્ચિમ તરફથી ઓળંગો છો તો તમે એક દિવસ રવિવારના બદલે સોમવાર ઉમેરો છો. આપણે જોયું કે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા 180ના રેખાંશ પર છે, પરંતુ તે કેટલાક દિવસોમાંથી પસાર થાય છે. ત્યાં એક દિવસનું વિભાજન કરવાનું ટાળવા માટે વાંકા ચૂકે થઈને પસાર થાય છે. તો હવે એના આગળ વધતા પહેલાં નકશો પૃથ્વીના વિસ્તારને પછી તે નાનો હોય તે મોટો તે દર્શાવવા માટેનું ખૂબ જ ઉપયોગી સાધન છે. નકશાના મુખ્ય ઘટકો અંતર, દિશા અને રૂટ સંજ્ઞા છે, જે આપણે ઉપર જોયું. પૃથ્વી પરના પ્રત્યેક સ્થળનું એક સ્થાન હોય છે
જેને અક્ષાંશ અને રેખાંશની એક ગ્રીડ પૂર્વથી પશ્ચિમની તરફ જતી વિષુવવૃત્તને સમાંતર અને ઉત્તરથી દક્ષિણ તરફ જતી એક ધ્રુવથી બીજા ધ્રુવ સુધી જોડતી કાલ્પનિક રેખાઓની મદદથી સાચી રીતે વ્યાખ્યાયિત કરી શકાય છે. રેખાંશ સમય નક્કી કરે છે અને ટાઈમ ઝોનને પણ વ્યાખ્યાયિત કરે છે. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા એ ગ્રીનિચ રેખાની પાછળ લગભગ 180 ડિગ્રી અક્ષ પર આવેલી છે. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા ઓળંગતા તારીખ અને વાર બદલાય છે. તો અહીં આપણને કેટલીક પ્રશ્ન પ્રવૃત્તિ અને પ્રોજેક્ટ આપ્યા છે. તો આની ચર્ચા આપણે બીજા વિડીયોમાં કરીશું. તો અહીં આ આપણું પાઠ પૂર્ણ થાય છે. આના ઉત્તર આપણે બીજા વિડીયોમાં જોઈશું. જો તમને આ પાઠને સમજૂતીમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.